ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। રોહિત સમાજના 2 વિદ્યાર્થીઓનું શિક્ષણ સહયોગી ગ્રુપ દ્વારા વ્યક્તિગત સન્માન કરાયું। કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। તે કહેવત બનાસકાંઠા જિલ્લાના રોહિત સમાજના 2 વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવી છે, જેમાં રૂઢિચુસ્ત વિચારોથી દૂર રહીને દીકરીને ભણવા માટેની દરેક તૈયારીમાં સાથ આપતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગોઢા ગામની દીકરી દક્ષિણાબેનના માતા-પિતા ને પણ અભિનંદનને પાત્ર છે। પોતાની દીકરીને પણ રૂઢિચુસ્ત વિચારો દૂર કરીને શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપી છે, જ્યારે સતત માતા-પિતાથી દૂર રહીને દીકરીએ પણ માતા-પિતાનો વિશ્વાસ કાયમ ટકી રહે તેવા પ્રયત્નો પાટણ ખાતે રહીને પણ ભણવામાં પૂરેપૂરી મહેનત કરી ઇન્ડિયન CISFમાં પોતાનું સ્થાન મેળવ્યું છે। જ્યારે કુંપટ ગામના મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમાર પણ સતત 5 વર્ષની મહેનત બાદ પોતાની સિદ્ધિને હાંસલ કરી માતા-પિતાનું નામ રોશન કર્યું। જ્યારે અગાઉ 2 પરીક્ષાઓમાં સામાન્ય માર્ક્સ માટે રિજેક્ટ થતા મનની મક્કમતા અડગ રહી અને પ્રયત્નો ચાલુ રાખી સમાજનું તેમજ માતા-પિતાનું નામ રોશન કર્યું છે। કહેવાય છે કે જ્યારે સમુદ્ર પાર કરવો હોય ત્યારે મોજાઓથી ડરીએ તો દરિયો પાર ન થાય। તે કહેવતને મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમારે સાર્થક કરી બતાવી છે। જ્યારે નાનપણથી જ દેશ સેવા પર તેનું ઋણ અદા કરવા માટે અથાગ પ્રયત્નો કરી બીજી સરકારી નોકરીઓની જાકારો આપી દેશ સેવા પસંદ કરી છે। જ્યારે પોતાના માતા-પિતાને પણ દેશ સેવા માટે પ્રેરિત કરી CRPF પોસ્ટ હાંસલ કરી છે। ત્યારે બંને દીકરા દીકરીઓનું મનોબળ વધારવા માટે રોહિત સમાજના આગેવાનો શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા ડિસાવલના CISFમાં સિલેક્શન થયેલ ગામ કુપટ નિવાસી મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમાર અને ગામ ગોઢા નિવાસી દક્ષિણાબેન કનુભાઈ ડાભીનું પુષ્પગુચ્છ, ફુલહાર અને શાલ અર્પણ કરીને શિક્ષણ સહયોગી ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સમાજના આવા હોનહાર તેજસ્વી વિદ્યાર્થીઓના ઘરે જઈને રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉત્સાહમાં વધારો પણ કરવામાં આવ્યો।